કાર્ડિયાક કિટ એ અંગેના મારા વિડીયો વિશે બહુ બધા લોકોના બહુ જ બધા ઓપિનિયન્સ અને સવાલો હતા, જેથી કરીને આજે હું એક ક્લિનિક પર આવ્યો છું ટુ મીટ ધ મેન હિમસેલ્ફ, ડૉક્ટર સ્વપ્નિલભાઈ. સ્વપ્નિલભાઈ, થેન્ક યુ વેરી મચ ફોર કમિંગ. તમારો ઇન્ટરેસ્ટ જોઈને મને બી આનંદ થાય છે. આજે બહુ જ બધા દર્શક મિત્રોના બહુ જ બધા સવાલ છે સ્વપ્નિલભાઈ, એટલે હું એક એક કરીને બધા જ સવાલો તમને પૂછવાનો છું. Absolutely. તમે તમારી અનુકૂળતાએ મને એના જવાબો આપજો. સવાલ નંબર 1, આ કિટ કેવી રીતના લેવાની એ મેં બધાને જ સમજાવેલું છે, પણ આ કિટ ક્યારે લેવી સ્વપ્નિલભાઈ? સો આ જે છે એ ઇમરજન્સી કિટ કહેવાતી હોય છે. જી. બેઝિકલી જ્યારે બી કોઈને હાર્ટ એટેકના લક્ષણો લાગે, હવે હાર્ટ એટેકના લક્ષણો એટલે શું? છાતીમાં ડાબી બાજુ દુખતું હોય અચાનક, શરીર પરસેવો થતું હોય, ગભરામણ થતું હોય, એ દુખાવો ડાબી બાજુ જતો હોય, અને આવા લક્ષણો કદી પહેલા થયેલા જ નથી, ફર્સ્ટ ટાઈમ આવા લક્ષણો થાય છે, જી. તો એને યુઝ્યુઅલી આપણે હાર્ટ એટેકના લક્ષણો કહેતા હોઈએ. જી. જો આવા કોઈ લક્ષણો દર્શકોમાંથી કોઈને બી ક્યારે લાગે તો ડેફિનેટલી એ હાર્ટ એટેક હોઈ શકે ને આ ઇમરજન્સી કિટનો ઉપયોગ કરી શકે છે. હવે ઘણી બધી 50% વખત એવું બને કે લક્ષણો તમને દેખાય બી નહીં, સાયલન્ટ હાર્ટ એટેક હોય છે, જી. તો એવા કેસીસની અંદર તમે મિસ કરી શકો, પણ જો આ હાર્ટ એટેકના લક્ષણો લાગે તો તમારે ડેફિનેટલી આ કિટ લેવી જોઈએ.